MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले साच साच MDH મહેસાણાના બાદલપુરાના પરિવારને લીબિયામાં બંધક બનાવવાની ઘટના. બાદલપુરાના પીડિત પરિવારના સભ્યોની ગાંધીનગરમાં રજૂઆત. ધારાસભ્ય CJ ચાવડા સાથે CMOમાં રજૂઆત. બંધક બનાવેલ પરિવારને મદદરૂપ થવા મુખ્યપ્રધાનને રજૂઆત. લીબિયાની ભારતની એમ્બેસીનો સંપર્ક કરવામાં આવ્યો. બાદલપુરામાં રહેતા સ્વજનો અને ગ્રામજનોમાં ચિંતાની લહેર. સરકાર આ મુદ્દે સત્વરે ધ્યાન આપે તેવી પરિવારજનોની રજૂઆત. 29 નવેમ્બરે પોર્ટુગલ જવા નીકળ્યો હતો બાદલપુરાનો પરિવાર. ભારતથી દુબઈ અને દુબઈથી પોર્ટુગલ જવાની હતી યોજના. દુબઈથી પોર્ટુગલ લઈ જવાને બદલે પરિવારને લીબિયામાં બંધક બનાવાયો. સુરતમાં આંતરરાજ્ય સાયબર ફ્રોડ આચરતી ગેંગનો પર્દાફાશ. 1 કરોડના 2 મોટા સાયબર ફ્રોડના ગુનાનો ભેદ ઉકેલાયો. બારડોલી ગ્રામ્ય પોલીસે 5 શખ્સોની ટોળકીને ઝડપી. ટોળકીનો મુખ્ય આરોપી બારડોલીના આશિયાન નગરમાં રહેતો હતો, તો આરોપીઓ એજન્ટો મારફતે બેંક એકાઉન્ટ ભાડે મેળવતા હતા. તમિલનાડુ અને ઉત્તર પ્રદેશમાં કરોડોનું ફ્રોડ કર્યાનો પણ ખુલાસો. ભાવનગરમાં સાયબર છેતરપિંડીનો આરોપી ઝડપાયો છે. આરોપીએ ₹19,92,000ની રકમ સાયબર ફ્રોડથી મેળવી હતી. UPI, ATM અને ચેકથી સાયબર ફ્રોડની રકમ બેંક ખાતામાં ઉપાડી હતી. તો 13 માર્ચથી 19 માર્ચ સુધીમાં 19 લાખ જેટલી રકમ ખાતામાંથી ઉપાડી લેવામાં આવી હતી. અમદાવાદમાં સાયબર ક્રાઇમે મ્યુલ હન્ટ ઓપરેશન હેઠળ સાયબર ચાંચિયા દ્વારા વપરાતા બોગસ બેંક એકાઉન્ટની તપાસ કરી. 2 આરોપીની ધરપકડ કરવામાં આવી. 2 બેંક ખાતા વિરુદ્ધ નોંધાઈ 5 સાયબર ક્રાઇમની ફરિયાદો. બેંક એકાઉન્ટમાં કરોડો રૂપિયાનો વ્યવહાર મળ્યા. કંપનીના નામે અન્ય 8 એકાઉન્ટ મળ્યા છે. 17 ચેકબુક, 4 પાસબુક અને 15 ચેક જપ્ત. કાંઠાના થરામાં યુરિયા ખાતર માટે ખેડૂતોનો હોબાળો. ખાતર વિતરણ કેન્દ્ર પર ખેડૂતોએ હોબાળો કર્યો. હોબાળો થતાં પોલીસને બોલાવવાની ફરજ પડી. વહેલી સવારથી યુરિયા ખાતર માટે ખેડૂતોની ભારે ભીડ જામી. ખેડૂતો વચ્ચે ધક્કામુક્કી થતાં સ્થિતિ બની તંગ. સુરેન્દ્રનગરના ખેડૂતોનો ખાતર માટે રઝળપાટ કરવાનો વારો આવ્યો. યુરિયા ખાતરની અછત સર્જાતા ખેડૂતો પરેશાન થયા. ખેડૂતોનો દાવો છે કે 8 થી 10 દિવસમાં યુરિયા ખાતરની એક જ ગાડી આવતી હોય છે, પરંતુ પૂરતા પ્રમાણમાં ખાતરનો જથ્થો ઉપલબ્ધ ન હોવાથી ખેડૂતોને લાઇનમાં ઊભા રહેવા છતાં ખાતર નથી મળતું. આણંદમાં STP પ્લાન્ટે દૂષિત પાણી ખેતરોમાં છોડાયાનો આરોપ છે. કરમસદ સંદેસર રોડ પર દૂષિત પાણીથી પાકને નુકસાન થવાનો દાવો. 10 વીઘા જમીન પર ખેતી સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ. તો દૂષિત પાણી છેલ્લા ઘણા સમયથી ખેતરોમાં છોડાતું હોવાની ફરિયાદ. તો અગાઉ પણ ફરિયાદ છતાં કોઈ કાર્યવાહી ન કરાઈ હોવાનો આક્ષેપ છે. પ્લાન્ટનું દૂષિત પાણી ટ્રીટમેન્ટ કરી નદી કે અન્ય જગ્યાએ છોડાવવાની માંગ છે. STP પ્લાન્ટ દ્વારા નિયમોનું ઉલ્લંઘન છતાં GPCB મૌન કેમ, તે મોટો સવાલ. અમદાવાદ મહાનગરપાલિકાએ પ્રી સ્કૂલોની સીલ કરવા મામલે પ્રી સ્કૂલ એસોસિએશન નારાજ થયું. શાળાઓ બંધ થતાં બાળકોના અભ્યાસમાં નુકસાન થવાનો દાવો છે. ચાલુ સત્રમાં સીલ ન મારવા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને રજૂઆત કરવામાં આવી છે. BU પરમિશન ન ધરાવતી 35 શાળાઓને સીલ કરાઈ. બીજી તરફ અમદાવાદમાં BU પરમિશન ન ધરાવતી 9 જેટલી પ્રાથમિક શાળાઓને મારવામાં આવ્યું છે સીલ મારવાની કાર્યવાહી અંગે શિક્ષણ અધિકારીની કડક સૂચના. સલામતી બાબતે ફાયર NOC અને BU પરમિશન ફરજિયાત. તમામ શાળાઓને ફાયર NOC અને BU મેળવી લેવા કડક આદેશ આપવામાં આવ્યો. અભ્યાસ ન બગડે તે માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવા સૂચના. વડોદરામાં કલાદર્શન રોડ નજીક બાંધકામ સાઇટ પર દિવાલ ધરાશાયી. સર્જન એન્કલેવ અને બાલાજી પ્લોટની વચ્ચે ઇમારતનું ચાલતું હતું કામ. સેફટી વોલ ધરાશાયી થતાં કોમ્પ્લેક્સના રહીશોના જીવ તાળવે ચોંટ્યા. દિવાલ ધરાશાયી થતાં સ્થાનિક રહીશોનો હોબાળો. સેફટી વોલ ધરાશાયી થતાં આસપાસની 2 ઇમારતોમાં તિરાડ પડી. સુરતમાં MSc અને ITમાં 4 વિદ્યાર્થીઓ પ્રેક્ટિકલ પરીક્ષામાં ChatGPTમાંથી ગેરરીતિ કરતા ઝડપાયા. વોશરૂમના બહાને મોબાઈલમાં ChatGPTમાં જવાબ જોઈ લખી લેતા હતા. નર્મદ યુનિવર્સિટીની પરીક્ષામાં ગેરરીતિ કરતા ઝડપાયેલા 183માંથી 52 વિદ્યાર્થીઓ સુનાવણીમાં ગેરહાજર રહ્યા. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મહેસાણાના વડનગરની અવિધિસરની મુલાકાત લીધી છે. કોઈ સુરક્ષા કે બંદોબસ્ત વગર જ આવ્યા હર્ષ સંઘવી. 3 કલાક સુધી નગરમાં ફર્યા. હાટકેશ્વર મંદિર, પ્રેરણા સ્કૂલ, મ્યુઝિયમ, સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી છે. સ્થાનિક તંત્રને પણ તેમના આગમનની નહોતી કરાઈ જાણ.
રાજકોટમાં સ્કંદ લાઈફ કેર હોસ્પિટલના ડોક્ટર સામે પોલીસ ફરિયાદ. ડોક્ટર હાર્દિક સંઘાણી સામે પોલીસ ફરિયાદ દાખલ. વોકહાર્ટ હોસ્પિટલના ડોક્ટર જિગ્નેશ પટેલ વિરુદ્ધ પણ નોંધાઈ છે ફરિયાદ. 28 વર્ષીય યુવકની ડેન્ગ્યુની સારવારમાં બેદરકારી બદલ ગુનો દાખલ કરવામાં આવ્યો. ડોક્ટર સંઘાણીના પત્ની સ્કિનના ડોક્ટર હોવા છતાં ડેન્ગ્યુના દર્દીની સારવાર કરી હતી. બનાસકાંઠાના ચંડીસર જીઆઈડીસીમાંથી શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે મોડી રાત્રે પાડ્યા હતા દરોડા. શંકાસ્પદ ઘી બનતું હોવાની બાતમીના આધારે કાર્યવાહી. અધિકારીઓ ફેક્ટરી પર જ પહોંચતા માલિક ફરાર. ફેક્ટરીમાં લાખો રૂપિયાનો શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવ્યો. પોલીસને બોલાવી આગળની કાર્યવાહી હાથ ધરાઈ. જૂનાગઢના ભવનાથ તળેટી વિસ્તારમાં ડિમોલિશન કામગીરી હાથ ધરાઈ છે. શિવરાત્રી મેળાને ધ્યાનમાં રાખીને દબાણો દૂર કરવામાં આવ્યા. 100 જેટલા લારી, ગલ્લા અને કાચા ઝૂંપડાઓ હટાવવામાં આવ્યા. દબાણ દૂર કરવાની કામગીરી ચાલુ જ રાખવા નિર્દેશ. સુરતથી પશ્ચિમ બંગાળ સુધી ફેલાયેલું ફેક કરન્સી રેકેટ ઝડપાયું છે. સુરત પોલીસે નકલી ચલણી નોટો સાથે 3ની ધરપકડ કરી. ત્રણેય આરોપીઓ મૂળ પશ્ચિમ બંગાળના હોવાનો ખુલાસો થયો. ₹500ની નકલી નોટ વટાવવાનો પ્રયાસ કરનાર આરોપીને લોકોએ પકડ્યો. પોલીસે આરોપીની પૂછપરછ કરતા રેકેટનો પર્દાફાશ. પોલીસે 3,82,769 નકલી ચલણી નોટો જપ્ત કરી. નકલી નોટ બજારમાં વટાવી અસલી નોટ એકઠી કરતા હતા. આરોપીઓ નાના વેપારીઓને નિશાન બનાવતા હતા. પોલીસે 3 આરોપીને ઝડપીને તપાસ હાથ ધરી. અમદાવાદમાં કાપડમાં વેપારી સાથે વિશ્વાસ કેળવી કરોડોનો ચૂનો લગાડનાર આરોપી બિહારથી ઝડપાયો. આરોપીની આર્થિક ગુના નિવારણ શાખાએ કરી ધરપકડ. મૂળ મુંબઈના રહેવાસી અજય રસ્તોગીએ અમદાવાદના વેપારી પ્રમિત શાહ પાસેથી 3 કરોડ 90 લાખનો માલ ખરીદ્યો હતો, જેના રૂપિયા 20 દિવસમાં ચૂકવી દેવાના હતા, પરંતુ 25 લાખ ચૂકવી ઓફિસ બંધ કરી ફરાર થઈ ગયો હતો. ભરૂચમાં બ્રાન્ડેડ બૂટની ચોરી. આરકે કાસ્તા કોમ્પ્લેક્સમાં યુવકે બ્રાન્ડેડ બૂટની ચોરી કરી. સ્લીપર પહેરીને આવેલો યુવકે બૂટ પહેરી ફરાર થયો. મોંઘા બૂટની ચોરીનું દ્રશ્ય સીસીટીવીમાં કેદ. ભાજપના ધારાસભ્યના પ્રયાસની ચૈત્ર વસાવાએ પ્રશંસા કરી. ડોક્ટર દર્શના દેશમુખ મનસુખ વસાવા સામે બોલવા આગળ આવ્યા. મનસુખ વસાવા ડોક્ટર દેશમુખના આક્ષેપોનો ખુલાસો કર્યો. અન્યના કામમાં દખલગીરી કરવાને બદલે મનસુખ વસાવા ભરૂચમાં ધ્યાન દે. વેસ્ટેજ શાકભાજીમાંથી બનાવાશે સીએનજી ગેસ. 8,000ના ભાડે વેપારીઓને મળશે હાઈટેક દુકાન. એલિવેટેડ શાક માર્કેટના ઉદ્ઘાટન કાર્યક્રમમાં સીએમનું નિવેદન. દેશભરના ખેડૂતોએ અહીં માલ વેચવા આવે છે. એલિવેટેડ શાક માર્કેટથી વેપારમાં વધારો. ભ્રષ્ટાચારના આક્ષેપોથી ગરમાયું છે નર્મદાનું રાજકારણ. સાંસદ મનસુખ વસાવાના આક્ષેપો સામે આપના ચૈત્ર વસાવાએ પલટવાર કર્યો. ચૈત્ર વસાવાએ કહ્યું કે નનામી પત્રોનો હવાલો આપી મનસુખ વસાવા કરે છે વાણી વિલાસ. સાંસદ પુરાવા આપે નહીં તો આવા આક્ષેપો કરવાનો અધિકાર નહીં. છેલ્લા 3 વર્ષથી અમને બદનામ કરવાનું કરી રહ્યા છે કામ. સુરતમાં એસઓજીએ ઝડપેલા હાઇબ્રિડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો છે. ટેક્સટાઇલ કાપડ વેપારીના પુત્રની ધરપકડ. મુખ્ય સપ્લાયર થાઇલેન્ડથી કુરિયર મારફતે મંગાવતો હતો ગાંજો. શાળા કોલેજના વિદ્યાર્થીઓને છૂટકમાં વેચાણ કરતો હોવાનો ખુલાસો થયો. અઠવાડિયા અગાઉ 13 લાખની કિંમતનો ઝડપાયો હતો ગાંજો. ગાંજાની ડિલિવરી કરવા આવેલા આરોપીની કરી હતી ધરપકડ. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH